હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું શ્રીખંડ. તો તમે આને શું કહેશો, શ્રીખંડ કે મઠો? તો આ શ્રીખંડ બનાવવા માટે આપણે સૌપ્રથમ તો એકદમ ઘટ્ટ દૂધ લેવાનું છે, ફૂલ ફેટવાળું, અને તેને રાત્રે જ જમાવીને રાખી દેવાનું. અથવા તો સવારે જમાવીને રાખી દેશો તો સાંજ સુધીમાં આવું સરસ બટકા પડે તેવું દહીં જમાઈને તૈયાર થઈ જશે. તો દહીંને આપણે એકદમ ફેટવાળા દૂધમાં મેળવવાનું છે. દહીં આપણું એ ખાસ ધ્યાન રાખવું, તેથી પાણીનો ભાગ ઓછો હશે અથવા તો હશે જ નહીં, તો તમારો શ્રીખંડ એકદમ સરસ બનશે. તો અહીંયા સૌ પ્રથમ એક મોટું વાસણ લઈ લીધું છે અને તેની ઉપર મેં ચાળણી રાખી દીધી છે. અહીંયા મેં 2.5 લીટર જેવું દૂધ રાત્રે સવારમાં વહેલા ગરમ કરી, જેવું હુંફાળું આંગળી નાખીને અડી શકાય ને તેવું આપણે ગરમ રાખવાનું છે, અને એમાં મેળવણ નાખી આવી રીતે જમાવી લીધું છે. તો સાંજ સુધીમાં જમાવી ગયું તો પછી મેં એને ફ્રીઝરમાં રાખી દીધું હતું 2 કલાક માટે. અને રાત્રે આ રીતે ફ્રીઝરમાંથી બહાર કાઢી અને સુતરાઉ કાપડમાં લઈ લીધું. બને ત્યાં સુધી વ્હાઇટ કાપડ જ રાખવાનું, કારણ કે જો કલરફુલ લેશો તો તેનો કલર દહીંમાં લાગવાની ડર રહેશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા મેં બધું જ દહીંને ચાળણીમાં કાપડ મૂકી દઉં, જે સુતરાઉ તેમાં નાખી દીધું છે, અને આખી રાત માટે બાંધી અને ફ્રીજમાં મૂકી દઈશ. તો આ રીતે નીચે બધું જ જે એક્સ્ટ્રા પાણી હશે તે નીકળી જશે. તો આ રીતે ફ્રીજની અંદર મેં આખી રાત માટે મૂકી દીધું છે. તો આવી રીતે આગલા દિવસથી જો પ્રિપેર કરો તમે શ્રીખંડ બનાવવાનું, તો એકદમ સરસ શ્રીખંડ બનશે. તો સવારે તમે જોઈ શકો છો હજી થોડું પાણી નીતરે છે, અને નીચે આ રીતે બધું જ એક્સ્ટ્રા પાણી એકઠા થઈ ગયું છે. તો હવે આપણે પથ્થર મૂકી અને અથવા તો તમે કોઈ પણ વજનવાળી વસ્તુ લઈ શકો છો. જો તમારી પાસે આવો પથ્થર ન હોય તો તમે કોઈ પણ વજનવાળી વસ્તુ લઈ શકો છો, જેમ કે પાણી ભરી તપેલી કે કોઈ જાડું વાસણ તમે આની ઉપર મૂકી દો અને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં હજી નીતરવા દો થોડું પાણી. તો અહીંયા મેં 3 કલાક પછી એટલે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ મેં ફ્રીજમાંથી બહાર કાઢ્યું. તો આ રીતે એકદમ સરસ મઠ્ઠો નહીં, દહીં આપણું સરસ જામી ગયું હતું. એકદમ સરસ આમ પાણીની બધું જ નીતરી ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત દહીં આપણું બંધાઈને રેડી થઈ ગયું છે. તો આ બધું એક વાસણની અંદર હું લઈ લઈશ. અને અત્યારે ઉનાળામાં તો ખાસ આપણને શાકભાજી પસંદ નથી આવતા, તો આ રીતે શ્રીખંડ બનાવી અને જમવામાં આપણે સ્વાદને વધારી શકીએ છીએ. તો અહીંયા મેં થોડી ઘરની મલાઈ, 1 દિવસની મલાઈ છે એટલે મોટા ચમચા આસપાસ 2 ચમચા જેટલી મલાઈ ઉમેરી છે. તો અહીંયા આપણે 1 કિલોની આસપાસ શ્રીખંડ તૈયાર થઈ જશે 2 થી 2.5 લીટર દૂધની અંદર. તો આ રીતે સરસ મિક્સ કરી નાખી છે મેં મલાઈને, ને તમે ટેક્સચર જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે. હજી આને આપણે ભૂરું ખાંડ ઉમેરીને હલાવશું એટલે એકદમ સ્મૂથ બની જશે, ગાળવાની પણ જરૂર નહીં પડે ગળણીમાં. તો અહીંયા જેટલા ભાગનું તમારે દહીં હોય તેનાથી અડધા ભાગની ભૂરું ખાંડ ઉમેરવાની છે અહીંયા. તો મેં ખાંડને અહીંયા ઘરે જ મિક્સરમાં પીસી લીધી હતી. તો આ ખાસ એક માપનું ધ્યાન રાખવું. તમારે જો વધારે ગળ્યું ખાવું હોય તો તમે થોડું વધારે ઉમેરી શકો છો, અને તમે જો થોડું ઓછું ગળ્યું ખાતા હો તો થોડું ઓછી પણ ઉમેરી શકો છો. અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમે ભૂરું ખાંડ ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આપણું ટેક્સચર રેડી છે શ્રીખંડનું, અને તેને હું એકદમ સિમ્પલ રીતે ફક્ત તૂટી ફૂટીથી જ ડેકોરેટ કરીશ. અહીંયા હું એક્સ્ટ્રા કોઈ કાજુ બદામ દ્રાક્ષ વગેરે ઉમેરતી નથી. તમે કાજુ દ્રાક્ષ બદામ એવો ડ્રાયફ્રૂટના મિક્સ ડ્રાયફ્રૂટવાળો પણ શ્રીખંડ બનાવી શકો છો, અથવા મેંગોનો પલ્પ ઉમેરી, અત્યારે સિઝન છે મેંગોની, તો મેંગો શ્રીખંડ પણ બનાવી શકો છો. તો અહીંયા મારું શ્રીખંડ રેડી છે. બાળકોને અને મોટાને બધાને પસંદ એવો શ્રીખંડ આપણે આ રીતે ઘરે બનાવીએ તો ઓછા ખર્ચમાં વધારે હેલ્ધી વસ્તુ મળે છે આપણને. તો આ રીતે મેં ઉપરથી તૂટી ફૂટી નાખી અને ડેકોરેશન કર્યું છે. તો સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે, અને મલાઈથી તેનું એકદમ ક્રીમી ટેક્સચર આવે છે. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ અને એકદમ ફ્લફી અને ક્રીમ જેવો શ્રીખંડ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો તેને મેં અહીંયા ગરમા ગરમ પૂરી સાથે સર્વ કર્યો છે. તો પૂરી અને શ્રીખંડનું કોમ્બિનેશન એકદમ ટેસ્ટી લાગે છે અને ખાવાની એકદમ મજા આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.